આગળનો પ્રશ્ન જે છે એ બે વિધાન આપેલા છે. એસટી શેડ્યુલ ટ્રાઇબ જે છે, શેડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ એની સંબંધિત પ્રશ્ન પૂછેલો છે. પહેલો પ્રશ્ન એવો કીધેલો છે કે રાજ્યના ગવર્નર, રાજ્યના રાજ્યપાલ જે છે એ નક્કી કરે છે કોઈ રાજ્યની અંદર કોઈને એસટીનું ટેગ આપવું હોય, એસટીનો દરજ્જો આપવો હોય તો એ નક્કી કરવાનું કામ જે છે એ કોઈ રાજ્યના રાજ્યપાલ કરે છે. આ વિધાન ખોટું છે. હવે જો અહીંયા તમે થોડી કોમન સેન્સનો ઉપયોગ કરો, અથવા મેં એક તુક્કા મારવાવાળો વિડીયો બનાવેલો છે ને એની અંદર મેં એક વાત કરેલી છે. અહીંયા તમે થોડું વિચારો કે ગવર્નર એટલે કે પહેલાં જો આનો સાચો જવાબ શું આવે? એસટીનું ટેગ આપવાનું કામ જે છે, એસટી કોઈ જાતિ એસટી છે કે નહીં એ નક્કી કોણ કરે? તો એ નક્કી કરવાનું કામ જે છે એ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરે, ગવર્નર નો કરે. હવે તમે વિચારો, તમને કાંઈ ખબર નથી તો તમારે એવી રીતે વિચારવાનું કે ભાઈ આ એસટીનું ટેગ આપવાનું, એસટી કોઈ જાતિ એસટી છે કે નહીં એ નક્કી કરવાનું કામ જે છે એ કોઈ નાનું કામ નથી, એ બહુ મોટું કામ છે. આ નાનું કામ છે તો એ ગવર્નર એટલે કે રાજ્યપાલ ન કરી શકે. એટલું નાનું કામ જે છે એ એટલું મોટું કામ જે છે ગવર્નર રાજ્યપાલ ન કરી શકે. એટલે આ કામ કોણ કરશે? પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરશે. કોઈ પણ રાજ્યની અંદર કોઈ જાતિ જે છે એને શેડ્યુલ ટ્રાઇબ ઘોષિત કરવી છે તો એ કોણ કરશે? તો કે એ રાજ્યના રાષ્ટ્રપતિ કરશે. ગુજરાતની અંદર ઘણી બધી જે છે એ શેડ્યુલ ટ્રાઇબ જે છે એ આવેલી છે. એમાં પણ પીવીટીજીસ જે છે એ પણ આપેલી છે, ભીલ, પછી આ કોટવાડિયા ને એ બધી. તો આ બધી શું છે? તો કે એસટી પોપ્યુલેશન છે. બીજી વાત કરીએ કે કોઈ કમ્યુનિટી જે છે, કોઈ જાતિ એને એસટી ઘોષિત કરવામાં આવે એક રાજ્યની અંદર, તો એનો મતલબ એમ કે એ બીજા રાજ્યની અંદર તે એસટી હોવી જોઈએ. તો એ વિધાન ખોટું છે. બીજા રાજ્યમાં એ એસટી હોય એવું જરૂરી નથી. જેમ કે સમજો કે મીણા સમુદાયના લોકો, તો મીણા સમુદાયના લોકો જે છે એ રાજસ્થાનની અંદર એ કોની અંદર છે? એસટી સમુદાયની અંદર છે. જ્યારે મધ્યપ્રદેશની અંદર મીણા સમુદાયના લોકો જે છે એને ઓબીસી ગણવામાં આવે છે. બરાબર? તો કોઈ એક રાજ્યની અંદર એસસી અથવા એસટીનું ટેગ ધરાવે છે તો એવું જરૂરી નથી કે બીજા રાજ્યની અંદર તે ઈ ટેગ ધરાવતો હોય. તો બીજું વિધાન જે છે એ ખોટું છે. અને આ એસટી નક્કી કરવાનું કામ કોણ કરે છે? તો એસટીનો દરજ્જો આપવાનું કામ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ કરે છે. કારણ કે આ કામ કંઈ નાનું નથી, બહુ મોટું કામ છે.